નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 ની અંદર ગુજરાતીમાં આપણે અત્યાર સુધી કન્ટેન્ટ જોયું છે. આજે ગ્રામરનો એક નાના બે ટોપિક છે એ જોઈએ. એમાં આપણો પહેલો ટોપિક છે ક્રિયાપદ અને નામપદ. ક્રિયાપદ અને નામપદ. હવે નામ એટલે શું એ તમે જાણો છો. નામ એટલે શું એ તમને ખબર છે. નામ એટલે સંજ્ઞા. નામ એટલે સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ. એ નામ શેમાંથી બનેલું હોય છે? તો કે અમુક અક્ષર 2 હોય 3 હોય તો એને શું કહેવામાં આવે છે? નામ. હવે ક્રિયાપદ એટલે કે કોઈ ક્રિયા દર્શાવતું હોય વાક્ય, પણ શબ્દ તો ખરો પણ વાક્યની અંદર કઈક ક્રિયા દર્શાવેલી હોય કે ચાલે છે, દોડે છે, ધીમેથી, આ રીતે. તો એ ક્રિયા દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહે છે. ક્રમશઃ જોઈએ. પહેલા આપણે અહીંયા હું થોડા વાક્ય લખું છું. સરોવરનું જળ નિર્મળ છે. નદીનો કિનારો સુંદર હતો. બતક હોળી છે. આ 1, 2 અને 3 એ વાક્ય આપણે પછી જોઈએ. પહેલા જોઈએ નામ. નામ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થનું હોઈ શકે, કોઈ આકાર હોઈ શકે, કોઈ ખાદ્ય પદાર્થ હોઈ શકે, કોઈનું નામ હોઈ શકે. આપણને પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 25 ઉપર તમને આપેલું છે કે વાક્યમાં ક્રિયાપદ સિવાય બીજું શું હોય? તો ક્રિયાપદ ઘટના બતાવે તો એ ઘટનામાં કોઈ માણસ હોય કે કોઈ પદાર્થ હોય અને સ્થિતિ બતાવતું હોય. એ સ્થિતિ કોઈ પદાર્થની તો હોય ને. એ પદાર્થ કેવો છે, ક્યાં છે અને તે પદાર્થની સ્થિતિ ગણાય. આમ વાક્યમાં આ બધા પદાર્થો વ્યક્તિઓને જે શબ્દથી સૂચવાય છે તેને નામપદ કહેવાય છે. એટલે કે કેવું છે, ક્યાં છે, શું છે, એ બધા શબ્દ છે એ શું છે? નામપદ. બીજું કે વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય જ છે. એટલે કે વાક્ય રચનામાં નામપદ પહેલા આવે અને ક્રિયાપદ અંતે આવે છે. અહીંયા આપણે 3 વાક્ય લખેલા છે. હવે હું અહીંયા થોડા શબ્દ લખું છું. ડાયરી, સરોવર, વર્તુળ, કાળો, લાંબો, અંદર, સરસ્વતી. આ બધું શું થયા? શબ્દ થયા. સંજ્ઞા. શબ્દ એટલે કે વર્ણથી બનેલા અક્ષર જે હોય એક કરતા વધારે વર્ણથી, તો એને શબ્દ કહીએ. પણ એ શબ્દ, એ નામ, જો આ પૃથ્વી ઉપર ઘણી બધી વસ્તુઓ હોય છે અને એ દરેક વસ્તુને શબ્દથી બોલાવીએ છીએ. એ, ઓય, આ, પેલું એવી રીતે નથી બોલાવતા, પણ દરેક વસ્તુનો પર્ટિક્યુલર શબ્દ હોય છે, વર્ણ હોય છે. તો એ જે વર્ણ એક કરતા વધારે વર્ણ ભેગા બને ત્યારે શું બને છે? અક્ષર બને છે. શબ્દ બને છે. એ શબ્દ જ્યારે વાક્યની અંદર વાપરવામાં આવે ત્યારે એ શું બને છે? પદ બને છે. અક્ષરો ભેગા થઈ
અને વાક્યની અંદર જ્યારે એનો ઉપયોગ થાય છે ત્યારે તે પદ બને છે. હવે આ પદ એટલે કે નામ પદ, દરેક પદાર્થનું શું છે? નામ છે. એ નામ પદ વાક્યની અંદર એક પણ હોઈ શકે અને એક કરતા વધારે પણ હોઈ શકે. જ્યારે ક્રિયા જે છે એ આપણને એક જ લગભગ મોટે ભાગે એક જ જોવા મળે છે, અને એ પણ ક્યાં? તો કે વાક્યને અંતે. જોઈએ પાછું એ વાક્ય જે છે એ કાં તો સ્થિતિ બતાવતું હોય, એટલે કે કઈ સ્થિતિમાં છે તે, અને અથવા તો એ વાક્ય છે એ ઘટના દર્શાવે છે કે આવી ઘટના બની. એટલે નામપદ અને ક્રિયાપદ દ્વારા તમે સ્થિતિ અથવા તો ઘટના જાણી શકો છો. એ સિવાય વાક્યમાં કઈ જગ્યાએ એનો ઉપયોગ થયેલો છે એ પણ આપણે જાણીએ છીએ. હવે અહીંયા આપણે પહેલું વાક્ય લઈએ કે સરોવરનું જળ નિર્મળ છે. હવે આમાં તમે વિચારો કે તમને નામ ક્યાં જોવા મળ્યું? તો એ આ સરોવર, અને બીજું નામ છે જળ. તો આ બે શું થયા? નામપદ થયા. બીજું વાક્ય નદીનો કિનારો સુંદર હતો, એટલે આ નદી એ નામ છે. આપણે સંજ્ઞામાં ભણી ગયા, વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સમૂહનો બોધ કરાવે છે, ગુણનો બોધ કરાવે છે, સંખ્યાનો કરાવે છે. તો એ બધા શું છે? નામ છે. આ નામ જ્યારે વાક્યની અંદર વપરાય ત્યારે પદ બને છે, ત્યારે તેને નામપદ કહેવામાં આવે છે. અને એ એક પણ હોઈ શકે અને એકથી વધારે પણ હોઈ શકે. તો સરોવર અને જળ, નદી અને કિનારો. ત્રીજું વાક્ય બતક, અહીંયા એક જ નામપદ છે. હવે આ થઈ નામની વાત. વ્યાખ્યાયિત કરીએ આપણે એને. તો કોઈ પણ વાક્યમાં વપરાતા શબ્દને એટલે કે કૌંસમાં નામને નામપદ કહે છે. નામપદ કહે છે. હવે વાત કરીએ ક્રિયાની. તો ક્રિયા એટલે કે કોઈ પણ કામ કરવું. ક્રિયા એટલે કાર્ય કરવું. કેવું? હસવું, રડવું, બોલવું, ચાલવું, હરવું, ફરવું, કંઈક ને કંઈક ક્રિયા. એટલે જે ક્રિયા છે એ આપણને ક્યાં જોવા મળે છે? તો પાછળ. ક્યાં જોવા મળે છે? વાક્યને અંતે. અહીંયા નદીનો કિનારો સુંદર હતો, બતક હોળી છે. આ ક્રિયા છે. હજી આ સિવાય ઉદાહરણ આપું હું તમને, તો હું તમારા સૌ કરતા કેવો રૂપાળો છું. હવે તમને આ વાક્યની અંદર ખબર પડી ગઈ હશે કે વાક્યની અંદર ક્રિયા ક્યાં આવી? તો છું. હું જે છું એ છું, ક્રિયા. બીજું, કોઈ એક સરોવરમાં એક હંસ રહેતો હતો, રહેવાની ક્રિયા. તો આપણે જે વાક્ય જોયા એમાં અહીંયા છે, હતો, છે, આ બધા શબ્દ જે છે એ શું દર્શાવે છે? ક્યાંક ને ક્યાંક સ્થિતિ કે ઘટના દર્શાવે છે. સાથે સાથે આ ક્રિયાપદ છે એ હંમેશા વાક્યને અંતે જોવા મળે છે. અને ક્રિયાપદ પહેલા આવતા શબ્દને નામપદ કહે છે. એટલે કે આ ક્રિયા છે, ક્રિયાપદ ક્યાં આવશે? છેલ્લે. પણ એની પહેલા જે શબ્દો આવે તેને નામપદ કહેવાય.
એટલે એને જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો વાક્યને અંતે આવતા અને ઘટના કે સ્થિતિ દર્શાવતા ઘટના કે સ્થિતિ દર્શાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. વાક્યમાં આવતા નામને નામપદ કહે છે અને વાક્યને અંતે આવતા એટલે કે છેલ્લે આવતા ઘટના કે સ્થિતિ દર્શાવતા, જો અહીંયા છે સરોવરનું જળ જે છે એ કેવું છે? નિર્મળ છે. શું દર્શાવે છે? સ્થિતિ. નદીનો કિનારો સુંદર હતો, શું દર્શાવે છે? ઘટના. બતક ભોળી છે, સ્થિતિ. વ્યાખ્યા જોઈએ. હજી ઉદાહરણો આપું તમને. કાગળની હોડી બનાવી. રાજાએ હુકમ કર્યો. હું હંસ દેવતા છું. લૂંટારુઓએ શેઠને લૂંટી લીધા. લૂંટારુઓએ શેઠને લૂંટી લીધા. હવે આપણે પહેલા તો આ વાક્યમાં નામપદ ત્યારબાદ ક્રિયાપદ જોઈએ. તો અહીંયા પહેલું જે છે એમાં છે કાગળ અને હોડી, એ બે નામપદ છે. બીજા વાક્યમાં રાજા અને બસ એક જ છે. ત્રીજા વાક્યમાં હંસ અને દેવતા. ચોથા વાક્યની અંદર લૂંટારું, શેઠ. હવે આપણે વ્યાખ્યાયિત કરવી રીતે વાક્યને અંતે શું આવશે? તો કે વાક્યને અંતે બનાવી, ક્રિયા, કર્યો, છું, લીધા, આ ક્રિયા દર્શાવી. વાક્યને અંતે ક્રિયા દર્શાવી. તો ઉપરના વાક્યોમાં મોટા ભાગના ઘાટા અક્ષરો એટલે કે છેલ્લે દર્શાવેલા અક્ષરો, આ ઘાટી ઘાટી લાઈન કરીને એ અક્ષરોમાં છુપાયેલા શબ્દો કા ક્રિયાપદ દર્શાવે છે. અને આ બધા ક્રિયાપદો ઘટના કે સ્થિતિ દર્શાવે છે. એટલે આપણે જોતા જઈએ કે પહેલું વાક્ય છે, વાક્યમાં ક્રિયાપદ સિવાય બીજું શું હોય? તો ક્રિયાપદ જે ઘટના કે સ્થિતિ બતાવે છે તે ઘટના સ્થિતિ સાથે કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થને શું હોય છે? સંબંધ રહેલો છે. તો આપેલ વાક્યમાં કાગળ, હોડી, એ સિવાય રાજા અને હુકમ, એ સિવાયના વાક્યમાં હંસ અને દેવતા અને લૂંટારો અને શેઠ, એ બધા જે શબ્દ છે એ શું છે? નામપદ છે. આપણે પહેલા જોઈ લીધું, એ બધું નામપદ છે. પણ વાક્યને અંતે એટલે કે વાક્ય ક્રિયાપદ સિવાય જે શબ્દો પદાર્થો કે વ્યક્તિઓ સૂચવે છે તેને ક્રિયાપદ કહે છે. તેને
ક્રિયાપદ કહે છે. અહીંયા નામ સૂચવે છે તેને નામપદ કહે છે, ઘટના કે સ્થિતિ સૂચવે છે એને ક્રિયાપદ કહે છે. અને હંમેશા ક્યાં જોવા મળે છે? વાક્યને અંતે. તો હવે આપણે આપણું પહેલું વાક્ય લઈએ. કાગળની હોડી બનાવી. બનાવવું એ શું છે? ઘટના. બીજું, રાજાએ હુકમ કર્યો એ સમયે ત્યાંની સ્થિતિ છે. ત્રીજું વાક્ય છે હું હંસ દેવતા છું. સ્થિતિ. અને ચોથું છે લૂંટારાઓ શેઠને લૂંટી ગયા અથવા તો લૂંટી લીધા. શું બની? ઘટના બની. લૂંટારુઓએ શેઠને લૂંટી લીધા. આમ સામાન્ય રીતે ક્રિયાપદ વાક્યને અંતે અને નામપદ ક્રિયાપદની પહેલા મુકાય છે. એટલે કે આ ક્રિયાપદ છે એની પહેલા શું આવે છે? નામપદ. અને નામપદને અંતે શું આવે છે? ક્રિયાપદ. ક્રિયાપદ અને નામપદ શું દર્શાવે છે? તો દરેક વાક્ય જે છે ક્રિયાપદ અને નામપદ વાળું એ કાં તો સ્થિતિ દર્શાવે છે અથવા તો ઘટના દર્શાવે છે. આગળનો ટોપિક જોઈએ એટલે કે ગ્રામરનો બીજો ટોપિક વિશેષણ અને વિશેષ્ય. વિશેષણ કોને કહેવાય અને વિશેષ્ય કોને કહેવાય? આ આપણે જોયું ક્રિયાપદ અને નામપદ. બીજો જે પ્રકાર છે એ વિશેષણ અને વિશેષ્ય. અહીંયા થોડા વાક્ય લખું છું. ભોળું કબૂતર ઉડે છે. તે દયાળુ માણસ છે. પહેલું વાક્ય છે ભોળું કબૂતર ઉડે છે. તે દયાળુ માણસ છે. કાળી ગાય ચરે છે. મને ઠંડુ પાણી આપો. તો આ જે ચાર વાક્યની અંદર પહેલું વાક્ય આપણે જોઈએ તો પહેલા વાક્યની અંદર આ કબૂતર, માણસ, ગાય અને પાણી આ શું દર્શાવે છે? કોકને કોક વ્યક્તિ, વસ્તુ, પદાર્થનું નામ દર્શાવે છે. કબૂતર પક્ષીનું નામ છે, માણસ માણસનું નામ છે, ગાય જનાવરનું નામ છે, પાણી પદાર્થનું નામ છે. એટલે આ વાક્યની અંદર એક નામપદ રહેલું છે અથવા તો નામ દર્શાવે છે. ઉપરના વાક્યોમાં કબૂતર, ગાય, માણસ અને પાણી આ પદોના નામ છે. એટલે કે વાક્ય આપણે જોયું ને કે એક કરતા વધારે શબ્દ જ્યારે ભેગા થાય જે વાક્ય રચના થાય ને શું કહેવાય? પદ કહેવાય. એટલે કે આ પદની અંદર નામ છે. જ્યારે એની અંદર આ ભોળું, દયાળુ, કાળી અને ઠંડુ, ભોળું, દયાળુ, કાળી અને ઠંડુ આ જે ચાર શબ્દ છે એ નામની એટલે કે આ કબૂતર કેવું છે? ભોળું છે. માણસ કેવો છે? દયાળુ છે. ગાય કેવી છે? કાળી છે. અને પાણી કેવું છે? ઠંડુ છે. તો નામપદ જ્યારે એની વિશેષતા દર્શાવે છે
એને વિશેષણ કહે છે. અથવા તો નામપદની વિશેષતા સૂચવતા શબ્દને શું કહેવામાં આવે છે? વિશેષણ. બીજી શોર્ટ ટ્રીક શીખવાડું તો પ્રશ્ન પૂછતા જે જવાબ મળે, આપણે પ્રશ્ન કરીએ ને એની અંદર જે જવાબ મળે એને શું કહેવાય? વિશેષણ. તો આ ભોળું શબ્દ છે એ વિશેષણ છે. વિશેષણ. હવે હું સમજાવું. કબૂતર કેવું? ભોળું. માણસ કેવો? દયાળુ. ગાય કેવી? કાળી. પાણી કેવું? ઠંડુ. તો આપણને વાક્ય આપી દીધું હોય સાદું સિમ્પલ. આકાશમાં ચમકતા તારા દેખાય છે. ચલો નામ ગોતો. તો કે તારા વસ્તુનું નામ, પદાર્થનું નામ છે આકાશ અને તારા. હવે એ જે નામ છે એટલે પ્રશ્ન કરો કે તારા કેવા દેખાય છે? ચમકતા. આ જે ચમકતા શબ્દ રહ્યો એ શું બનશે? આ વાક્યનું અથવા તો તારાની વિશેષતા દર્શાવે છે. જે નામપદની વિશેષતા દર્શાવે તે શબ્દને વિશેષણ કહે છે. એટલે નામની વિશેષતા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. બીજો અર્થ મેં આપ્યો કે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે, વાક્ય તમારે પહેલા વાંચી લેવાનું અને પ્રશ્ન કઈ રીતનો પૂછાય છે જાણી લેવાનું. અહીંયા આપણે જોયું કે તારા કેવા? ચમકતા. તો પ્રશ્ન પૂછ્યો, જવાબ શું મળ્યો? ચમકતા. તો પ્રશ્ન પૂછતા જે જવાબ મળે છે તેને વિશેષણ કહે છે. હવે રહી વાત વિશેષ્યની. આમ વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ સૂચવતા પદને નામ એટલે કે સંજ્ઞા કહે છે અને એની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે. વિશેષણ એ નામનો આકાર, એ સિવાય કદ એટલે કે નાનું મોટું, રંગ કાળું ધોળું ગુલાબી વાદળી જાંબલી, ઊંચાઈ ઊંચું નીચું, ગુણ સારું ખરાબ, સંખ્યા 1 2 3 4 બતાવે છે. વિશેષણ શું બતાવે છે? નંબરનો પહેલો નંબર આવ્યો. પહેલો નંબર કોનો આવ્યો? નમનનો આવ્યો. અથવા તો નમનનો કયો નંબર આવ્યો? પહેલો નંબર આવ્યો. તો એ જે વિશેષણ છે એ ગુણ, દોષ, ઊંચાઈ, એ સિવાય આકાર વગેરે દર્શાવે છે અથવા તો વગેરે દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. અને વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય છે તે શબ્દ એટલે વિશેષ્ય. ભોળું કોણ? કબૂતર. એટલે કે વિશેષણથી જે શબ્દ ઓળખાય છે, અહીંયા ભોળું કોણ કોને કહેવામાં આવ્યું છે? કબૂતરને. દયાળુ કોણ છે? માણસ. વિશેષણથી જે શબ્દ સંકળાયેલો છે અથવા તો જે શબ્દ સાથે વિશેષણ જોડાયેલું છે તે શબ્દને કઈ ગાય? કાળી ગાય. ગાય ક્યાં જોડાયેલી છે? કાળા સાથે. અહીંયા રાતી હોત તો ના, તો આ ગાયની વાત ન થતી હોત. તો વિશેષણ જે શબ્દ સાથે જોડાયેલું છે તે શબ્દને વિશેષ્ય કહે છે. પ્રશ્ન પૂછતા જવાબ મળે વિશેષણ. વિશેષણ જે શબ્દ સાથે સંકળાયેલું છે એ વિશેષ્ય. હવે આપણે અહીંયા થોડોક મહાવરો કરીએ. હું તમને 5-7 વાક્ય લખાવું છું, શબ્દ જ આપું છું ડાયરેક્ટ. એનું આપણે વર્ગીકરણ કરશું વિશેષ્ય અને વિશેષણમાં. 5 પતંગ. ઊંડી નદી. સુંદર બગીચો. સૂકો રોટલો. લીસો પથ્થર.
શબ્દને આપણે અહીંયા વિશેષણ અને વિશેષ્ય માં ફેરવવાનું છે. એટલે કે પહેલું જે છે 5 પતંગ, 5 પતંગ આપણે પહેલા જ જોઈ ગયા. શું કરશું? પહેલા શું શોધવાનું? વિશેષણ. કેટલા પતંગ? 5. એટલે વિશેષણ શું આવશે? 5. વિશેષણ જેની સાથે સંકળાયેલું એટલે 5 શું છે? તો કે 5 પતંગ છે. 5 પતંગ છે. વિશેષણ જેની સાથે, જે શબ્દ સાથે સંકળાયેલું હોય એને વિશેષ્ય કહેવાય. ઊંડી નદી, ઊંડી નદી. નદી કેવી? ઊંડી. ઊંડી છે વિશેષણ છે, નદી છે વિશેષ્ય છે. ઊંડી શું છે? નદી છે. વિશેષણ કોની સાથે સંકળાયેલું? અહીંયા કોની વાત કરવામાં આવેલી છે? તો કે નદી શબ્દની, નદી નામની વાત કરવામાં આવેલી છે. નદી કેવી છે? ઊંડી છે. એટલે આ વિશેષણ કોની સાથે સંકળાયેલું છે? નદી સાથે. ત્યાર પછીનું જોઈએ સુંદર બગીચો. બગીચો કેવો? સુંદર. જવાબ શું મળ્યો? સુંદર. જવાબ મળે એ વિશેષણ, અને વિશેષણ જેની સાથે સંકળાયેલું છે તે વિશેષ્ય. બગીચો. રોટલો કેવો? સૂકો. સૂકું શું છે? રોટલો. પથ્થર કેવો? લીસો. અને હવે આપણે જોયું કે વિશેષ્ય છે એ નામપદ છે, નામ છે, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ. અને વિશેષણ જે છે એની વિશેષતા છે. વિશેષતા કેવી? તો કે રંગ, આકાર, કદ, સુગંધ, ગંધ, એ કંઈ પણ હોઈ શકે. તો અહીંયા આપણને જો પહેલીમાં સંખ્યા દર્શાવી છે 5, બીજું ઊંડી એ એની સ્થિતિ છે, ત્રીજું સુંદર એ એનો ગુણ છે, સૂકો એ પણ ગુણ છે, અને લીસો એ પણ ગુણ છે. તો ગુણ, સ્થિતિ, ઘટના, એ સિવાય એમાં રહેલી વાક્યમાં રહેલી સંખ્યા, આકાર, કદ, નાનું મોટું, ઊંચું નીચું, રંગ, કાળું ધોળું, વાદળી ગુલાબી સફેદ, એ સિવાય ઊંચાઈ એટલે કે ઊંચાઈ, ગહેરાઈ, એ સિવાય ગુણ, સૂકો, લીલો, કરમાઈ ગયેલો, સુંદર, કદરૂપું, એ ગુણ છે. ને સંખ્યા 2, 4, 8, 10 જે સંખ્યા આપેલી હોય તે, આ બધું શું દર્શાવે છે? વિશેષણ દર્શાવે છે. તો ગ્રામરની અંદર આવતા 2 ટોપિક આપણે જોયા. હવે આપણે એક વિચાર વિસ્તાર લઈએ છીએ જે લેખન વિભાગનો છે. લેખન વિભાગનો પણ નાનો ટોપિક છે એટલે આજ થોડો સમય વધે છે એટલે સાથે સાથે લઈ લઈએ. તો વિચાર વિસ્તાર કહેવતો, સુવાક્યોની જેમ કાવ્ય પંક્તિઓ પણ 1-2 વાક્યોમાં ઘણું બધું કહી જાય છે. આપણે ટૂંકમાં જાજુ કહેવું હોય ને, થોડામાં ઘણું. ક્યારેક પરિસ્થિતિ એવી હોય કે આપણે જાજુ એક્સપ્લેન નથી કરી શકતા, તો એ વખતે આવા 2 વિચાર વિસ્તારની 2 લીટીઓ બોલીને એટલે એનું ઘણું બધું એક્સપ્લેન થઈ જાય, એટલે સામેની વ્યક્તિ ઘણું બધું સમજી જાય. એટલે આવું શોર્ટનું લાંબુ કહેવા માટે શેનો ઉપયોગ થાય છે? વિચાર વિસ્તારનો ઉપયોગ થાય છે. તો આ કાવ્ય પંક્તિઓ સમજાવવાની લેખન પદ્ધતિને અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કહે છે. આને આપણે વિસ્તારથી લખી શકીએ છીએ. આ જે વિચાર વિસ્તાર છે ને, એનો વિસ્તાર ઘણો બધો જેટલો કરવો હોય એટલો થાય, અને એને આપણે ટૂંકમાં બોલી પણ શકીએ છીએ. તો કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કરતી વખતે નીચે જણાવેલી બાબતો ધ્યાનમાં રાખવી. એમાં પહેલી છે કે આપેલી પંક્તિનો અર્થ સમજવો. જો તમને પંક્તિનો અર્થ ન સમજાય
તો અર્થનું અનર્થ થઈ જાય. શું થઈ જાય? અનર્થ. પંક્તિ કંઈ કહેવા માંગતી હોય તમે એનો અર્થ વિસ્તારે કંઈ અલગ કરી દો. બીજું છે જરૂરી મુદ્દા પાડી 8-10 લીટીમાં વિસ્તાર કરવો. ઓછામાં ઓછી 5 થી 7 લીટીની અંદર વિચાર વિસ્તારનો વિસ્તાર થાય છે. વધારે તમે જેટલું લખી શકો એટલું લખી શકાય છે વિચાર વિસ્તારની અંદર. તો એ 8-10 લીટીમાં લખવાનું, પણ માનો કે જરૂર પડે છે કે મારે એમાં મુદ્દા પાડવા છે અંદર વાક્ય વિચાર વિસ્તારની અંદર, તો તમે યોગ્ય જગ્યાએ મુદ્દા પણ પાડી શકો છો. ત્રીજો જે નિયમ છે એ સચોટ દ્રષ્ટાંતો કે કહેવતો ટાંકીને અર્થ વિસ્તાર અસરકારક બનાવી શકાય છે. એમાં કહેવતોનો ઉપયોગ પણ એટલે વચ્ચે નાની આપણી ગુજરાતી ભાષાની અંદર આવતી કહેવતો કે હાસ્ય વ્યંગ એવું ટાંકીને પણ આપણે સચોટ એનો વિસ્તાર કરી શકીએ છીએ. અને છેલ્લો એક મુદ્દો છે કે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારની ભાષા કેવી હોવી જોઈએ? તો કે ભાષા સરળ હોવી જોઈએ. સામેની વ્યક્તિને સમજાવવું તો જોઈએ ને કે આ મને આ કઈ જતા રહ્યા. એટલે ભાષા કેવી હોવી જોઈએ? સરળ હોવી જોઈએ. આ થયા વિચાર વિસ્તારના 4 મુદ્દા. આ 4 મુદ્દા ઉપર જ વિચાર વિસ્તાર ભણવાનો અથવા તો એક્સપ્લેન કરવાનો હોય છે. એટલે કે પહેલા પંક્તિનો અર્થ સમજવાનો, પંક્તિ શેના વિશે છે, શું કહેવા માંગે છે, ઓછામાં ઓછો 8 થી 10 લીટીમાં એનો વિસ્તાર કરવાનો. એમાં વચ્ચે કહેવતો, વ્યંગ, હાસ્ય વાક્યો એવું કંઈક ઉમેરી શકાય. અને ભાષા જે છે એની સરળ રાખવાની. અટપટી ભાષામાં લખો તો આપણે શું કહેવા માંગીએ છીએ એ કોઈને ખબર જ ન પડે, અને સામેવાળી વ્યક્તિને અર્થ વિસ્તાર વાંચવાનો ઇન્ટરેસ્ટ પણ ન પડે. એટલે એ ભાષા જે છે એ કેવી રાખવાની? સાદી અને સરળ રાખવાની. હવે આપણો પહેલો વિચાર વિસ્તાર આપણે લઈએ છીએ. વિપત પડે ન વલખીએ વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપતને ખાય. આ કાવ્ય પંક્તિમાં કવિ એવું કહેવા માંગે છે કે દુઃખ જ્યારે પડે છે આપણી ઉપર ત્યારે આપણે વલખા મારવાની જરૂર હોતી નથી, અથવા તો વલખા મારવા જોઈએ નહીં. પણ એ સમયે વલખા મારવાથી કઈ આપણું દુઃખ એટલે કે કોઈને કે કરવાથી અથવા તો માથા કૂટવાથી આપણું દુઃખ દૂર થવાનું નથી. પણ એ વખતે જો સખત મહેનત કરવામાં આવે તો એ મહેનતથી જરૂર આપણું દુઃખ દૂર થવાનો પ્રયત્ન થશે. ઉદાહરણ આપેલું છે કે કેટલાક લોકો દુઃખ આવે ત્યારે બહુ નિરાશ થઈ જાય છે. આપણે ઘણા લોકો તો ડિપ્રેશનમાં જતા રહે દુઃખ આવે ને એટલે ક્યારેક કોઈ દિવસ જોયું જ ન હોય, મા બાપ એમના સુધી પહોંચવા જ ન દીધું હોય. તો એવું નથી કે બાળકો પણ મોટાને અત્યારે ડિપ્રેશન વધારે અનુભવે છે, કારણ કે નાણાંની તંગી હોય કે કોઈ માણસની બીમારી હોય કે પોતાને કોઈ બીમારી હોય, અથવા તો 21મી સદીનું ટેન્શન જ એટલું બધું છે. કામને લઈને ભાર, ભણતરનો ભાર, મોંઘવારીનો ભાર, ભ્રષ્ટાચારનો ભાર, એટલો બધો ભાર આપણી ઉપર છે. તો એ ભાર વખતે આપણે નિરાશ નથી થવાનું. દુઃખ આવે ત્યારે નિરાશ નથી થવાનું.
બીજા આગળ પોતાના દુઃખ ગઈએ તો એ દુખડા ગાવાથી કંઈ આપણું દુઃખ દૂર નથી થઈ જવાનું. આમ કરવાથી તેમનું દુઃખ દૂર તો નથી થતું, અથવા તો એ વ્યક્તિ જે છે એ હાંસીને પાત્ર બને છે અને ઘણા બધા લોકોને ખબર પડે છે કે આના ઘરમાં આ પ્રોબ્લેમ છે. દુઃખના સમયે બમણા ઉત્સાહથી મહેનત કરવા માંડવાની. જો દુઃખ આવી ગયું છે એને ફેસ કરવાનું. એ ફેસ કરવાથી સાથે મહેનત વધારવાથી એક દિવસ એવો તો ચોક્કસ આવે છે કે આપણી ઉપર પડેલું દુઃખ કેવું થઈ જાય છે, દૂર થઈ જાય છે. એટલે આમ કરવાથી આફતને આપણે સહેલાઈથી ટાળી શકીએ છીએ. હવે હું તમને એક આ જે આપણો છે વિચાર વિસ્તાર એ લખીને બતાવું, પણ આપણે અત્યારે જે ચર્ચા કરીને આટલો વિચાર વિસ્તાર લખવાનો હોય 8 થી 10 લીટીમાં. આ એક હું શીખવાડીશ એટલે બાકીના તમે જાતે પણ કરી શકશો. જોઈએ આપણે કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે દુઃખ પડે ત્યારે વલખા મારવા જોઈએ નહીં. વલખા મારવાથી દુઃખ દૂર થતું નથી. દુઃખ વખતે એટલે કે જ્યારે દુઃખ પડે છે મહેનત કરવી જોઈએ. કારણ કે મહેનત કરવાથી દુઃખ દૂર થાય છે. માનો કે કોઈ એક વિદ્યાર્થીના અક્ષર નથી સારા અને એને કારણે એ મનમાં ખૂબ શોષાય છે. એને દુઃખ પણ છે કે મારા જે અક્ષર છે એ બહુ ખરાબ છે, નથી સારા. આપણે 2 પાઠ ભણી ગયા સારા અક્ષર ઉપર. હવે અક્ષર સુધારવાનું નામ નથી લેતું, સુધારવાનું નામ નથી લેતું. તો હવે એ સ્વીકારી લેવાનું છે કે મારા અક્ષર ક્યારે નહીં જ સુધરે? ના, એવું નથી કરવાનું. તમને એ અક્ષર ખરાબ છે એનું દુઃખ છે, તો એ દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરવાના, મહેનત કરવાની. તો એના માટે શું કરવું? તો રોજ સવારે ઉઠીને એક પેરેગ્રાફ લખો. પેન્સિલથી અક્ષર આવતા હોય તો પેન્સિલથી, બોલપેનથી આવતા હોય તો બોલપેનથી. સતત વળાંક આકારનો મહાવરો કરો જેથી તમારા અક્ષર જે છે એ મરોડદાર નીકળે. અક્ષરો ઘૂંટવા, સુંદર અક્ષરે લખવું એક જ ઓપ્શન છે કે લખવાથી જ અક્ષર અને ઝડપ બંને આવે છે. તો તમે સતત મહાવરો કરશો, મહેનત કરશો. ભાઈ ટાઈમ નથી પણ છતાં ટાઈમ કાઢી અને રોજ 2 પેરેગ્રાફ, 3 પેરેગ્રાફ, પછી 1 પેજ એવી રીતે લખવાનું શરૂ કરશો એટલે 15 દિવસ પછી એક દિવસ એવો સમય આવશે કે તમારા અક્ષર ક્લાસરૂમની અંદર સૌથી સારા પણ હોઈ શકે. તો એ શું છે? એ આપણી અથાગ મહેનતનો રસ્તો છે. એટલે કે વિપત પડે ત્યારે વલખા નથી મારવાના. વલખા મારવાથી વિપત જતી નથી. વિપત એટલે મુશ્કેલી, મુસીબત. પણ જ્યારે વિપત પડે છે, ઉદ્યમ એટલે કે મહેનત. વિપત પડે મહેનત કરવી જોઈએ અને પુષ્કળ મહેનત કરવાથી, ઉદ્યમ કરવાથી વિપતને ટાળી શકાય છે. એટલે કે મહેનત વિપતને ખાઈ જાય છે. મહેનત વિપતને ખાઈ જાય છે, ગળી જાય છે અને શું આવી જાય છે? માણસના જીવનમાં સુખ આવી જાય છે. હવે હું અહીંયા પેરેગ્રાફ પાડું છું કે કેટલાક લોકો, અહીંયા તમે ઉદાહરણ પણ લખી શકો. કેટલાક લોકો દુઃખ આવે ત્યારે બહુ નિરાશ થઈ જાય છે.
તે બીજા આગળ પોતાના દુખડા ગાયા જ કરે છે, બીજા આગળ પોતાના દુખડા ગાયા કરે છે. આમ કરવાથી તેમનું દુઃખ દૂર થતું નથી. આમ કરવાથી તેમનું દુઃખ દૂર થતું નથી. ઉલટાના તે હાસીને પાત્ર બને છે. દુઃખના સમયે અથાગ પરિશ્રમ કરવાથી આફતને ટાળી શકાય છે. અથવા તો દુઃખ સમયે બમણા ઉત્સાહથી ઉદ્યમ એટલે કે મહેનત કરવાથી પણ દુઃખને કેવું કરી શકાય છે? બમણા ઓલાથી મહેનત કરવા માંડીએ તો પણ દુઃખ દૂર થઈ જાય છે. આમ કરવાથી આફત એટલે કે મુશ્કેલી અથવા તો દુઃખ અવસરમાં ફેરવાય છે. એટલે કે દુઃખ સમયે જો તમે પુષ્કળ મહેનત કરો છો તે એ આવેલું દુઃખ અવસરમાં એટલે કે પ્રસંગમાં ફેરવાઈ જાય છે. અને એ પણ કેવો સારો પ્રસંગ, આપણને ઉત્સાહ થાય, એમાં એવું કંઈક બની જાય છે કે આપણા જીવનમાં દુઃખની જગ્યાએ શું ઉમેરી જાય? ઉત્સાહ ઉમેરી જાય. તો આ થયું, આવી રીતે વિચાર વિસ્તાર લખવાનો હોય. હવે હું તમને થોડી પંક્તિઓ આપું છું, તમારે જાતે એનો વિસ્તાર કરવાનો, જેવો આવડે તેવો. પહેલા તો એ વાક્ય સમજવાની કોશિશ કરવાની અને પછી એના વિશે જે આવડે તે લખવાનું. ભણતા પંડિત નીપજે લખતા લહ્યો થાય. ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપે. સમયના વેરથી ટળેના પાપથી ઔષધ સર્વ દુઃખનું મૈત્રી ભાવ સનાતન એટલે સાચું. આ આપણે નંબર આપીશું 2. પેલું મેં તમને શીખવાડ્યું, આ 3 અને હજી એક ચોથું છે. નમતાથી સૌ કોઈ રીઝે. નમતાને બહુમાન.
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. આ હું તમને મૌખિક સમજાવું છું, પણ તમારે લખવાની જાતે રહેશે. તો પેલું છે ભણતા પંડિતની જે લખતા લયો થાય, ચાર ચાર ગૌચારતા લાંબો પંથ કપાય. એટલે કે આ પંક્તિની અંદર કવિ કહે છે કે સતત પ્રયત્ન કરતા રહેવાથી કોઈ પણ કાર્યને આપણે કેવું બનાવી શકીએ છીએ? સફળ. એ સફળતાનો પાયો છે. સતત ભણતા રહેવાથી એક દિવસ શું બની જવાય છે? પંડિત. પંડિત એટલે હોશિયાર. સતત ભણતા રહેવાથી એક દિવસ એવો આવે છે કે આપણે શું બની જઈએ છીએ? હોશિયાર. માત્ર પરીક્ષા સમયે વાંચી લેવાથી અથવા તો સતત લખતો રહેતો વ્યક્તિ જ સુંદર અક્ષરે લખનારો લહ્યો થઈ શકે છે. એટલે કે ભણતા રહેવાથી પંડિત થવાય છે અને લખતા રહેવાથી લહ્યો થવાય છે. એ જ રીતે રસ્તો ભલે ગમે તેટલો લાંબો હોય, પરંતુ થોડું થોડું ચાલવાનું રાખીએ, એટલે કે ચાર ચાર ગાઉ ચાલવાનું રાખીએ. ઘણા કિલોમીટર કાપવાના છે, પણ આપણે થોડું થોડું ચાલીએ તો થોડું થોડું ચાલવાનો પ્રયત્ન કરશું તો એક દિવસ એવું બનશે કે એ થોડું થોડું ચાલતા રહેવાથી લાંબો પંથ શું થશે? કપાઈ જશે. એટલે આપણે કોઈ પણ કાર્યમાં નિપુણતા મેળવવા માટે સતત શું કરવું જોઈએ? પ્રયત્ન કરવો જોઈએ અને નિષ્ફળતાનો વિચાર કર્યા વિના ધીરજ રાખી અને સતત ને સતત આપણું કાર્ય કરતા રહેવું જોઈએ, જેથી કરીને એક દિવસ શું મળી જાય છે? આપણને સિદ્ધિ મળી જાય છે. બીજું છે સમયના વેર વેરથી ટળેના પાપથી ઔષધ સર્વ દુઃખનું મૈત્રી ભાવ સનાતન. એટલે કે આ પંક્તિની અંદર કવિ કહેવા માંગે છે કે વેર જે છે એ વેરથી થમતું નથી. તમે કોઈની સાથે વેર બાંધો છો તો એને એક ઝાપટ મારશો તો એ તમને બીજે દિવસે બે ઝાપટ મારી દેશે. બીજું, મોટા પાયે ઝઘડો થયો, તમે તેમના ઘરમાંથી એક વ્યક્તિ ઓછું કર્યું તો ભવિષ્યમાં તમારા ઘરમાંથી એક વ્યક્તિ ઓછું થશે. તો વેર જે છે સમયના વેરથી, એ વેર ક્યારેય વેર રાખવાથી ઓછું થતું નથી. ટળેના પાપથી. હું પાપ કરું છું તો મારા પાપને નિવારણ માટે હું બીજા બે પાપ કરું? ના. તો પાપની અંદર પાપ કરવાથી પાપ ઓછું થતું નથી. પાપની અંદર પુણ્ય કરવાથી પાપ કેવું થાય છે? ઓછું થાય છે. એમ વેર રાખવાથી વેર વધે છે, પાપ કરવાથી પાપ વધે છે. તમામ દુઃખનું પ્રાચીન કાળથી ચાલતું આવતું ઔષધ એટલે શું? તો કે મૈત્રી ભાવ. ઔષધ સર્વ દુઃખનું એટલે કે વર્ષોથી પૌરાણોથી ચાલ્યું આવતું દરેક દુઃખનું નિવારણ શું છે? તો કે મૈત્રી ભાવ સનાતન. એ જ સાચું છે. કદાચ કોઈ એવું બની ગયું હોય, ફ્રેન્ડ જોડે લપ થઈ ગઈ હોય તો એક સમયે એને ઝાપટ મારી લીધી, જતું કરી દેવાનું. તમે જતું કરશો તો એ જતું કરશે. એ પણ તમારી સામે ઝઘડવા નહીં આવે. જો મારશો તો વેર વધશે. વેર વધશે. પાપ સામે પાપ 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 કરતા જાઓ તો પાપ ઓછું નથી થતું, પાપ પણ વધે છે. પણ આ બધી જે વસ્તુ છે એનું એક જ માત્ર ઔષધ છે. શું? મૈત્રી ભાવ. મિત્રતા રાખવાથી વેર અને પાપ બંને ઓછું થાય છે. તો કોઈ પણ સાથે વેરનો બદલો વેર લેવાથી વળી શકતો નથી. તેમ કરવાથી વેર પેઢીઓની પેઢીઓ ચાલ્યા કરે છે. બંને પક્ષે ભારે નુકસાન થાય છે. રજપૂત રાજાનું ઉદાહરણ છે કે કોઈના પાપ સામે પાપ કરવાથી પાપનું પોટલું મોટું થતું જાય છે, ઓછું નથી થતું. કેવું થાય છે? મોટું થાય છે. એ મિત્રતા છે એક જ રામબાણ ઉપાય છે. રામબાણ એટલે રામનું બાણ છેલ્લું. રામનું બાણ છેલ્લું, એથી આગળ કોઈ ઔષધ છે નહીં. એટલે મિત્રતા છે એ રામબાણ ઉપાય છે, એટલે કે દવા છે. વેરી અને પાપી સાથે મૈત્રી ભાવ રાખવાથી વેર અને પાપ શું થાય છે? ટળી જાય છે. એનું હૃદય કેવું થઈ જાય છે? પરિવર્તન પામે છે. હવે વાત રહી ત્રીજાની, તો નમતાથી સૌ કોઈ રીજે, નમતા હે બહુમાન. આ પંક્તિની અંદર કવિએ વિનમ્રતા નો મહિમા દર્શાવ્યો છે.
નમ્રતા જે છે એ સૌને રીઝે છે, એટલે મનાવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે નમ્રતા. કોઈ આપણી પર ગુસ્સો કર્યો ને એ સમયે તમે એને ગુસ્સાથી નહીં પણ શાંતિથી જવાબ આપો તો કદાચ એવું બને 10 મિનિટ પછી એ વ્યક્તિ કેવો થઈ જાય, શાંત પડી જાય. એટલે નમ્રતા છે એ સૌ કોઈ રીઝે નમ્રતાથી. આગળ જોઈએ, નમતો રહે તે બહુમાન મેળવે. એટલે કે જે વ્યક્તિ સામે ગુસ્સો નથી કરતો એને માન મળે. એને આપણી ભાષામાં કહીએ તેને જેન્ટલમેન કહીએ છીએ. એ જેન્ટલમેન ટાઈપનું વ્યક્તિ. નદીઓ ઊંચા સ્થાનેથી નીકળી નીચા સ્થાને રહેલા સાગરને મળે છે, તેથી નદીઓ લોકોનું બહુમાન મેળવે છે અને નદીઓ પૂજાય છે. નદીઓ ક્યાંથી નીકળે છે? ઉપર, પર્વતોમાંથી. અને ઊંચાઈ ઉપર રહેલી હોવા છતાં એ ક્યાં મળે છે? નીચે સાગરને મળે છે. પણ એને એની ઊંચાઈનું અભિમાન નથી. એ સાગરને મળે છે અને તેથી જ નદીઓ આપણા વિશ્વની અંદર પૂજાય છે. તમને ખબર છે ને, ગંગાની આરતી કરીએ છીએ, સરસ્વતીની આરતી કરીએ છીએ, નર્મદાની આરતી. એટલા માટે એ કેવી છે? પૂજનીય છે. નમ્રતા એટલે સરળતા. જેનામાં અભિમાન નથી તે સરળ નમ્ર કહેવાય. તેના વાણી અને વર્તનમાં શું જોવા મળે છે? નમ્રતા જોવા મળે છે. તેથી તે વ્યક્તિ કેવો છે? સૌને ગમે તેવો. વિનયથી વ્યક્તિ સાથે વાતચીત કરવાનું સૌને ગમે છે. એટલે કે તમે કોઈને આદર આપો તો કોઈ તમને આદર આપે, અને આપણે લોકોને આદર આપીએ ને એ લોકોને ગમે છે. તેના કામ જલ્દી ઉકેલી જાય છે. સૌ એનું બહુમાન કરે છે. આપણે સરળ અને વિનમ્ર બનવું જોઈએ. તો આ થઈ વિચાર વિસ્તારની વાત. અને કુલ આપણે 4 વિચાર વિસ્તાર જોયા. નવા ટોપિકમાં એક નવા અધ્યાય સાથે મળીએ છીએ. ત્યાં સુધી રજા આપો. જય ભારત.